નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજકોટની એમ્સ હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર ડોક્ટરે પરાપીપળિયાના રેલવે ફાટક પાસે આજે 14મી માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે, જેમાં તેમની પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી છે. મૂળ રાજસ્થાનના જેસલમેરનો અને હાલ રાજકોટની એમ્સ હોસ્પિટલનો MBBSનો વિદ્યાર્થી ડોક્ટર રતનકુમાર મોહનલાલ મેઘવાલ આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મેડિકલ હોસ્ટેલથી નીકળ્યો હતો અને ત્યારબાદ 4:45 વાગ્યાની આસપાસ પરાપીપળિયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ નોટ મળી આવે છે, જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાના કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા પિતાને જાણ કરવામાં આવી છે, જેથી તેઓ રાજસ્થાનથી નીકળી પણ ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે. મેડિકલના વિદ્યાર્થીએ ગત 28મી જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળિયા રેલવે ટ્રેક પાસે પહોંચ્યો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. એમ્સ હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો, જે પછી આ યુવાન એમ્સ હોસ્પિટલના કેમ્પસમાં રહેતો નહોતો. જોકે પોલીસનું કહેવું છે કે તે મેડિકલ હોસ્ટેલમાં જ રહેતો હતો અને વોર્ડનને જ આ વિદ્યાર્થી છાત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. હાલ યુવાન પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેના આધારે મેડિકલના વિદ્યાર્થીએ કયા કારણોસરથી આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે.